આગેથી આવું દેખાય છે જો આખું પર ચડતા પહેલા છે ને બધું જો આવે રીતનું દેખાય. કેમ લાગે? નથી સારું લાગતું. જોઈને ચડવાની એનર્જી આવે હો બાકી. જો કોટેશ્વર મહાદેવનું મંદિર. એ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી છે. તો અહીંયા અલગ અલગ દર્શકોને દેખાડીઓ ખલેલા ત્રી અને મૂર્તિ બનાવી. જય માં અંબે. અરવલ્લી પર્વતના ખોળામાં માં અંબેના ચરણોમાં હું આવ્યો છું, એક એવા મંદિરમાં જ્યાં ધડકે છે માં અંબેનું હૃદય. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા અંબાજી મંદિરે, કેમ કે પહેલા આપણે આવ્યા હતા ત્યારે મોબાઈલ આપણે મૂક્યો હતો રૂમે, કેમ કે મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી. આ તમે અને સાથે જ તમને જોવા મળશે 51 શક્તિપીઠોના દિવ્ય દર્શન. અંબાજી મંદિરમાં આપ સૌનું સ્વાગત છે. જય માં અંબે. આ ભવ્ય મંદિર પૂરેપૂરું આરસ પહાણ એટલે કે વ્હાઇટ માર્બલમાંથી બનેલું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે અંબાજી મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી, પણ અહીંયા પવિત્ર શ્રી યંત્રની પૂજા થાય છે. અંબાજી ધામની ભક્તોમાં એટલી માનતા છે કે દર પૂનમે લાખો લોકો અહીંયા આવે છે અને માના દરબારમાંથી કોઈ ક્યારે ખાલી હાથ પાછું જતું નથી. તો ચાલો આપણે પણ મંદિરમાં અંદર જઈએ અને માના આશીર્વાદ લઈએ. યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? તો અમે આવ્યા છીએ અંબાજીના દર્શન કર્યા છે અને હવે અમે આવ્યા છીએ ગબ્બરવાળીમાં અને અત્યારે અમને સામો દેખાય છે ગબ્બરનો ડુંગર અને અમે ચડીએ છીએ ચાલીને. પગપાળા પગથિયા ચડીને જઈએ છીએ ઉપર. અમે ચડીએ ઉપર. આજે આપણી સાથે પાછા આપણી સાથે છે ભૂમિકા બેન. કેમ છે? ઓલા વિડીયોમાં કેવી મજા આવી? બહુ મજા આવી ને. જો મિત્રો આપણે ઉપર ચડતા જ પહેલા છે ને બધું જો આ રીતનું દેખાય. જો મિત્રો અહીંથી ગબ્બરનો ડુંગર એટલો ઊંચો છે અને અહીંયા જાય છે લિફ્ટ. તો મિત્રો કાજલ આપણને કાંઈક કહેવા માંગે છે. જો વાળ તો છૂટા હતા પણ એ તો બંધાઈ ગયા છે. હવે ધીમે ધીમે આપણે ચપ્પલ બપ્પલ બધું લેવાનું રહેશે. કેમ શું કહેવાનું છે? પાણી પી લઈ થોડું. એટલું બધું ઊંચું કઈ લાગતું નથી. એટલું છે એટલું બધું કઈ ઊંચું છે નહીં. કેમ લાગે છે? પણ લાગે નહીં. એવું છે? મિત્રો અહીંથી વ્યૂ જો સેડા છે મિત્રો. અને જો લીંબુ શરબત, પાણી અને કાંઈ નહીં. કોરે કાંઈ નહીં. હા જો હવે પાણીની બોટલ બસ. લીંબુ શરબત લીધું છે આપણે અહીંથી. કેમ છે? રેડી છે? મસ્ત છે. પોગી ગયા છે માઇન્ડ ગબ્બરમાં ઉપર ચડી એટલે વચ્ચે આ નવું બનાવ્યું છે. આપડા મિત્રો ચડ્યા છે અડધું અને હવે એવું લાગે છે કે નહીં હવે ભી પડે છે. હવે લાગે આમ જો. કેમ લાગે? નથી સારું લાગતું. વ્યૂ જો બાકી અનબિલીવેબલ, કઈ ન ઘટે. હજી આનથી સારું વ્યૂ છે ને ઉપર જાય ને ત્યારે આવશે. ચડતા ઉપર આવ્યા તો અહીંયા આવી છે નવદુર્ગાની ગાદી. જો જોઈને ચડવાની એનર્જી આવે હો બાકી. જો કેમ છે બાકી?
હજી ઓછું છે કેમ હવે ગિરનાર નો છે પૂરું. ચડાઈ જઈને હું હવે લઈ લીધા જો તો કાજલ આમ જો આપણે આવી ગયા છીએ પવિત્ર ગબ્બરની પર્વત ઉપર. અહીંયા આવવાની સાથે જ આપણે એવી પોઝિટિવ વાઇબ આવે અને ઠંડો પવન આવે છે. સાચે જ આખો થાક ઉતરી જાય છે. અને આ પવિત્ર જગ્યા છે જ્યાં આદિશક્તિનું હૃદય પડ્યું હતું અને આને માં અંબેનું અસલી અને મૂળ સ્થાન માનવામાં આવે છે. જરા આજુબાજુ તો નજારો તો જોવો. આ ઊંચા ઊંચા પહાડો, નીચે દેખાતું આખું અંબાજી ગામ અને ઉપર આ ખુલ્લું આકાશ. ગબ્બર પર્વત ઉપરથી વ્યૂ એટલો જોરદાર દેખાય છે ને કે મને તો અહીંયાથી ઘરે જવાનું મન જ નથી થતું. અને જો મિત્રો ચોમાસાનો એકાદો વરસાદ પડ્યો હોય ને પછી અહીંયા આવ્યા હોય તો પછી અહીંયા તો જન્નત જ જન્નત જેવું લાગે. તો મિત્રો આપણે ગબ્બર પર્વત ઉપર એને વહી આવ્યા છીએ અને હવે આવ્યા છીએ આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે આવે છે. અહીંયા તડકો એટલે બહુ જ તડકો, અનબિલીવેબલ તડકો છે. હા બાકી આમ જો લુક ચેન્જ, સાડીમાંથી ડાયરેક્ટ ડ્રેસમાં. કોટેશ્વર મહાદેવનું મંદિર જો અહીંયા મિત્રો એક કુંડ છે જ્યાં પાણી ડુંગરમાં. અહીંયા હું મિત્રો બહુ નાનો હતો ત્યારે આવ્યો હતો, કદાચ અંદાજે ત્રીજું કે ચોથું ભણતો ત્યારે બા અને દાદા હોય ને એની સાથે આવ્યો હતો. અત્યારે તો બહુ ઝાઝુ ડેવલપ થઈ ગયું છે, બહુ ઝાઝુ ફરી ગયું છે. આ જો મંદિર, આ જો આ બે ને જો તડકો લાગે નહીં, આને એક ને તડકો ન થાય. દર્શકોને દેખાડી આવો ખલેલા. અહીંયા આરસ હોય, આરસમાંથી આખા પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. તો કોતરી અને મૂર્તિ બનાવે છે, આખી કોતરી અને મૂર્તિ બનાવે છે. આપીશ ને સોડાને બદલે ખજૂર આપીશ ને. આ 10 રૂપિયા સોડા છે, ખજૂર આપીશ નહીં આપીશ. હાલ बस હવે આપણે માટે કામ છે. अब खत्म हो गया. हाँ ले लो, सब ले लो, ले लो. अब देती तो है, इतनी सारी सोडा पिलाई. गुजराती में है, गुजराती समझ में आवे से है? नहीं तो हिंदी समझ में आती है तो मराठी एक बोल. आ लेती जा पाछा वेची नाखजे हो. બીજાને દઈ દેજે હો. હવે સાંજે બેસીને ઠંડી સોડા પી લે. તારું કંઠ લાગતો? નામ શું છે? શેર કરજો હો, વિડીયો જોજો. મુલતાન માંથી શું છે આનું? 50 ના તો મુલતાની માટી. આમ પાણી લગાવીએ તો મલમ જેવું થઈ જાય કે ઘસવું પડશે? ના ઓગાળો તો મલમ થઈ જાય. ઓગાળવાનો હોય ને
એક લેવો છે એ એક લઈ જાઓ લેવું છે તારે લઈ લે કેટલા ના કીધું ઊભા છીએ અહીંયા આપણે આજે આપણે શું કહેવાય ખાવણી દસ્તો આપણે ગુજરાતીમાં તો ખાવણી દસ્તો કહેવાય. હા તો અમારે જો આ કાજલે અમારા કાજલે જો આ લીધું છે 200 રૂપિયાનું. હાલો ભાઈ આ પેક કરી જો ને. અલગ અલગ જેને લેવું હોય ને તો અહીંયા મળે છે કોટેશ્વરમાં. જો બધા અલગ અલગ નાની મોટી સાઈઝના પાટલા હોતન છે. જો ચલો ભાઈ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખી છે. હવે વિડીયો જોજો હો તમે. ચલો આવજો. જય માતાજી. તો અહીંયા અલગ અલગ બધું સિંદૂરની ડબીઓ કંકુની દાની ને એવું બધું આવજો. ગ્લાસ છે કપ છે. આમ તો સાસનો ગ્લાસ હતો. આ મારો ઓફિસે લઈ જાવ કાંઈ આવશે તો જો આખી દુકાનમાં જો તમે બધું આ રસનું એ સાબુ મૂકવાનું. તો હું છે આપણે આવ્યા છે કામાક્ષી દેવી ટેમ્પલ. જો ટેમ્પલ નું પાછળનું રૂપ તમને દેખાશે. આવું ટેમ્પલ છે. અને તડકો તો બાકી જવા દો. બાકી તડકો કેમ છે? એક નંબર તડકો છે. આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. આમ જો જે કામાક્ષી દેવીનું મંદિર છે ત્યાં આપણે અહીંયા તમે આવો ને તો અહીંયા તમને 51 શક્તિપીઠના દર્શન એક સાથે થઈ દર્શન તમને અહીંયા થઈ જાય છે આ કામાક્ષી દેવી મંદિરે. અને જો અત્યારે અમે દર્શન કરીને આવી. મંદિરના ફરતેથી 51 શક્તિપીઠ માતાજી મંદિર આપેલું છે. આગેથી આવું દેખાય છે. જો આખું તમિલનું મંદિર છે. તમિલનાડુનું. જો તો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલજો નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને શેર કરવાનું તો ખાસ. ચલો ટાટા બાય. આવા જ નવા લોકેશનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો બાય ટાટા.